સુરત એસઓજી પોલીસે ફરી એક વખત શંકાસ્પદ પનીરનો જથ્થો કબજે કર્યો છે. પુણા વિસ્તારમાં દરોડા પાડી કામગીરી કરવામાં આવી હતી. સુરત એસઓજી પોલીસે પુણાગામ વિસ્તારમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ફરી એક વખત એસઓજી પોલીસે પુણાગામ વિસ્તારમાં દરોડા પાડી શંકાસ્પદ પનીરનો જથ્થો કબજે કર્યો છે. પુણા વિસ્તારમાં આવેલ A1 ડેરી ફૂડમાંથી 329 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. હાલ એસઓજી પોલીસે આ તમામ જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પનીરનું વેચાણ કઈ રીતે કરવામાં આવતું હતું તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે. આજે પુણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક શક્તિભાઈ ઠાકુર જે ગોડાદરાના રહેવાસી છે ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે. જે કડોદરા ચોકડી પાસે એક અશોક દુબે નામનો માણસ છે જે લઈને આવે છે અને આપે છે. 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે. રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.